सूरत के 2 इंजीनियरों ने बनाया बोलता ड्रोन। सूरत के युवा इंजीनियर मोहित केनिया और अभिषेक खंभाटा ने देश का पहला AI संचालित स्मार्ट ड्रोन बनाया है जो सीधे मोबाइल फोन से कनेक्ट होता है। इसमें एक सिम कार्ड लगाया गया है जिससे इसे कॉल करके कमांड दी जा सकती है। ड्रोन में पावरफुल स्पीकर लगा है जो पुलिस कंट्रोल रूम से सीधे अनाउंसमेंट कर सकता है। મારું નામ અભિષેક ખંભાતા છે। अच्छा, આપણે ડ્રોન બનાવ્યું છે, કઈ પ્રકારનું? અમે એક ડ્રોન બનાવ્યું છે, એનું નામ P40 છે। આ ડ્રોન અમે પેટ્રોલિંગ અને સર્વેલન્સના મધ્યનજર રાખતે બનાવ્યું છે। આ વસ્તુનું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે અગર એક પોલીસ ઓફિસર રાતના 2 વાગે પેટ્રોલિંગ કરે છે ડ્રોનના થ્રુ, એમને રાતના નીચે 2-3 વાગે કંઈક મિશિવિયસ એક્ટિવિટી દેખાય છે, તો એઝ અ પોલીસ ઓફિસર ડ્રોન ત્યાં પાસે લઈ જશે અને અમારા ડ્રોનમાં એક એવી સિસ્ટમ લાગેલી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે, એ છે એડવાન્સ PA સિસ્ટમ યુઝિંગ સેલ્યુલર કમ્યુનિકેશન। હું ત્યાં ફોન કરીશ અને ડ્રોન મને ઓળખી જશે કે અભિષેક ફોન કરે છે અને એની જાતે ફોન પિક કરશે અને જે પણ હું કમાન્ડ સેન્ટરથી બોલું છું એ સેલ્યુલર કમ્યુનિકેશનના થ્રુથી મને ડ્રોનના થ્રુ સંભળાશે। એટલે અગર મને કંઈ બી અનાઉન્સમેન્ટ કરવી હોય, મારો ખાલી એક જ ફોન કોલ દૂર રહેશે એ અનાઉન્સમેન્ટ। આનાથી મને બહુ બધી રેન્જ મળશે, જ્યાં સુધી મારો સેલફોનનો નેટવર્ક છે ત્યાં સુધી હું કશે બી અનાઉન્સમેન્ટ કરી શકીશ। હવે તમે પ્રશ્ન પૂછશો કે સેલફોનનો નેટવર્ક નહીં હોય ત્યારે શું? તમારું ડ્રોન પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ કામ કરે છે, જેમાં ખાલી મારું ફોન અને ડ્રોન જ લેચ થઈ શકે છે, બીજું કોઈ લેચ નહીં થઈ શકે। ડ્રોન બનાવતા કેટલા દિવસો લાગ્યા? અમારી આમ જોવા જાય તો R&D આખી 2 વર્ષની રહી છે। આ સરળ નહીં હતું અમારા માટે અને આજે જે તમે જોઈ રહ્યા છો ડ્રોન આજે બધા જ બનાવે છે, પણ એક યુઝ કેસ, એક એપ્લિકેશન, એક સોલ્યુશન બનાવવાનું બહુ ડિફિકલ્ટ છે એના થ્રુથી। આજે અમે જે લઈ આવ્યા છે તે એક પ્રોપર સોલ્યુશન છે। આ ડ્રોનની અંદર અમે AI પણ યુઝ કર્યું છે। AI થ્રુથી બધી રિયલ ટાઈમ પ્રોસેસિંગ થાય છે, જે આજે બહુ ઓછી કંપનીઝ કરી રહી છે। सरथाना पुलिस स्टेशन का PSI रिश्वत लेते पकड़ा गया। आरोपियों को न पीटने और जल्दी जमानत दिलाने के बदले मांगे थे 40,000 रुपये। ACB ने रंगे हाथ पकड़ा। मिलने के बाद ACB ने जाल बिछाया और उसे रिश्वत लेते समय धर दबोचा। घटना से पुलिस महकमे में हड़कंप मच गया है। અરુને ફોન કર્યો ને 2-3 પણ ઉપાડ્યા નહીં તમે? ઓળખાણ પડે? ઓળખાણ પડે? ગુજરાતીમાં કહેવત છે, આગ લાગે ત્યારે કૂવો ખોદવાનો। એવું જ કામ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને સુરત મહાનગરપાલિકામાં થઈ રહ્યું છે। આપણે અત્યારે ઉભા છીએ આઇકોનિક રોડ, જે વરાછા સરથાના ઝોન B ની અંદર અમારી માંગ હતી ને પહેલો આઇકોનિક રોડ બની રહ્યો છે, ત્યારે એ રોડનું કામ 1 વર્ષ જેવું શરૂ થયું, 1 વર્ષ થઈ ગયું લગભગ। પણ અહીંયા જે પરિસ્થિતિ છે કે અહીંયા એક નાનો એવો ખાડી બ્રિજ હતો, કોઈ ભૂંગળાઓ નાખી વર્ષો પહેલાનો એક બ્રિજ બનાવેલો, પણ આ આઇકોનિક રોડ મંજૂર કર્યો એને ઓછામાં ઓછા 2 વર્ષ પહેલાનો સમય છે, ત્યારે મંજૂર કરી નાખેલો। ત્યારે આ અક્કલના ઓથમીર લોકોને એ ખબર ના પડી કે ભાઈ અહીંયા બ્રિજ બનાવવો છે તો એને પહેલા પ્રાથમિકતા આપીએ। એ માટે જે કદાચ અમે આના પહેલા બી માંગ કરેલી કે આ એક ટુકડો એ વિવાદમાં છે, એટલે કે કોઈ FP નથી એને આપેલો, તો એ માટે શું પ્રોસેસ કરવું જોઈએ। એટલે માનનીય મુખ્યમંત્રી સાહેબને સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાંથી એક ઠરાવ કરીને મોકલ્યો છે કે જમીન સંપાદનનો। હવે ક્યારેક એવું થાય કે ગાંધીનગરમાં બહુ બધી ફાઇલો આવતી હોય અને ફાઇલો અટવાય છે, કારણ કે અહીંયા સુરતના ટેબલે ફાઇલો અટવાય છે, ગાંધીનગર તો અટવાય છે ને। એટલે માનનીય મેયરશ્રીને એવું પણ કહેવું છે કે તમે સુરતની આવી ફાઇલો ગાંધીનગર મોકલવાને બદલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુરત આવે ત્યારે એમની પાસે સાઇન કરાવી લો, તો આપણા સુરતનું કામ ઝડપથી થાય। હા, એટલા માટે કહેવું પડે છે, એટલા માટે ટકોર કરવી પડે છે કે હજારો લોકો આ રોડ ઉપર ચાલતા હતા, અહીંયા ખાડી હતી, ભૂંગળા હતા, તોડી નાખવા પડે, ઇટ્સ ઓકે, એનો કોઈ વિરોધ નથી, પણ એ પહેલા વ્યવસ્થા કેમ ના કરી? અહીંયા ભૂંગળા કોઈને દેખાતા નહોતા। આજે આ રોડ ₹33 કરોડના ખર્ચે આઇકોનિક રોડ પ્રજાના ટેક્સના પૈસામાંથી બની રહ્યો છે। આજે 1 વર્ષથી બંને બાજુ રોડ બનેલા છે, પણ વપરાશમાં શું? કોઈને કામ નથી આવતા। અહીંયા આ તોડી નાખ્યા પછી આ બધા લોકોએ, જે લોકોએ મકાન લીધેલા છે, એમની શું પરિસ્થિતિ? જે દિવસે અહીંયા કામ થશે ઝોન દ્વારા કે મેન ડિપાર્ટમેન્ટ, કોઈને ખબર જ નથી અહીંયા કોણ બ્રિજ બનાવે છે, કલવટ બનાવે છે। ઘડીકમાં કલવટ પહેલા મંજૂરી કોને આપી? જો તમારા નિયમ મુજબ અહીંયા કલવટ બનાવવાના નહોતો તો અહીંયા મંજૂરી આપી કોને? આ 33 કરોડ રૂપિયાનું જે કામ છે એ 33 કરોડ રૂપિયા ચૂકવાઈ જાય ત્યાં સુધીમાં લાગતું નથી।
કે અહીંયા આ જનતાને કામ લાગી શકે. અને આ રોડ ઉપરની જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈએ તો અહીંયા દેખાતી છે કે લોકો વાહનો પાર્ક કરવા માટે કરે છે. આ આઇકોનિક રોડ નામ આપ્યું છે અને એ આઇકોનિક રોડનો ઉપયોગ અહીંયા વાહનો પાર્ક કરવા માટે થઈ રહ્યો છે. આ પૈસા પ્રજાના છે, કોઈ ભાજપના લોકોના પૈસા નથી. દરેક લોકો ટેક્સ આપે છે ને એમાંથી આ બને છે. એટલે તમારું કદાચ બહુ મોટું કામ હોય, તમને બધા વિકાસના જે બણગા ફૂકો છો, બધી વાત કરો છો, તો વિકાસ શું આવો જ વિકાસ છે? એક કામને કેટલા વર્ષ ખેંચવાનું? આ રૂપિયા નાખી દીધા પછી પણ જો પ્રજાને એ ઉપયોગ ના થઈ શકતો હોય તો આ તો બુદ્ધિનું દેવાળું ફૂટ્યું કહેવાય. આ ગેરંટીઓ ડીએલપીઓ પૂરી થઈ જાય છે છતાં રોડ શરૂ થશે એવું ખબર જ નથી. જમીન સંપાદનના નિયમ મુજબ તમે કેમ હજી પણ 1 વર્ષ કરતા પણ પહેલા આ ઠરાવ કોર્પોરેશનને મુખ્યમંત્રીને મોકલી દીધો છે તો કેમ સાઇન થઈને નથી આવતો? કોણ રોકે છે? કોઈ ભાજપના જ લોકો રોકાવા છે? કોઈ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રોકવામાં આવે છે? આ તો અલગ બધા બિલ્ડરોએ પોતાની જમીનો લઈને પ્લોટિંગ કરી દીધું છે. એની અંદર જે પ્લોટ લીધા છે એ લોકોનું શું? જેને પોતાની જિંદગીની મૂડી આ પ્લોટની અંદર નાખી દીધી છે કે ભાઈ અહીંયા એક રસ્તો બનશે ને અમે અહીંયા શાંતિથી પરિવાર સાથે રહીશું, આ બધા જ લોકોને આશાને કિરણ ઉપર પાણી ફેરવી નાખ્યું છે. ક્યારે રસ્તાઓ બનશે? એટલે માનનીય મેયરશ્રી, તમારી આગેવાનીમાં આમ તો ગમે તે લોકો અહીંયા અમારા મુખ્યમંત્રી, અમારા એક શિક્ષણ મંત્રી સાહેબ છે, એ બી પછી તો દોડવા આવશે કે મેં કરાવ્યું. અત્યારે ક્યાં છો? અત્યારે કેમ નથી બોલતા? કેમ તમારામાં તાકાત નથી? તમારી સરકાર છે, તમે એક ઓર્ડર કરીને શું જમીન સંપાદન નથી કરાવી શકતા? નિયમ છે આ કે તમારે બુલેટ ટ્રેન માટે આટલી બધી જમીન સંપાદન થઈ શકતી હોય, કે ઉદ્યોગપતિઓ માટે જમીન સંપાદન થઈ શકે, તો આ તો જનતા માટે છે. જનતાના રોડ માટે અહીંયા જમીન સંપાદનની જરૂર છે. અને કોર્પોરેશને ઠરાવ કરી નાખ્યો છે તો કોની? કોઈ વિમલના ઠેલાની રાહ જોઈને બેઠા છે કે કોઈ ઠેલાઓ મોટા ભરીને દઈ જાય પછી સાઇન કરીએ? એટલે આ પ્રજા અહીંયા હેરાન થાય છે. આ વાતને તમે સમજો ને તાત્કાલિક ધોરણે આ જમીન સંપાદનનું જે કંઈ અટકેલું હોય તો એને પાસ કરાવી અને જે ડિપાર્ટમેન્ટ કાં તો બ્રિજ ડિપાર્ટમેન્ટ બ્રિજ બનાવવાનો હોય તો એમની પાસેથી આની મંજૂરી લેવડાવવાની કામગીરી શરૂ કરાવડ અને કલવટ બનાવવાના જોગ હોય. કલવટના એસ્ટિમેટ પણ 1 વર્ષ પહેલાના સેન્કશન થઈ ગયેલા છે છતાં હજી એ પણ કામગીરી નથી થઈ. તો આ બધા એકબીજાને ખો આપવાની વાતો છે. એ ખો આપવામાંથી કાઢો, બધાનું સંકલન કરાવો. ખૂબ એટલે ખૂબ આ ટ્રિપલ એન્જિનની સરકારની અંદર અસંકલન છે. કોઈ જાતનું સંકલન છે નહીં. કોઈ પોતાનું સાંભળતું નથી. અને તમારા રિબિન કાપવાના કાર્યક્રમમાંથી બહાર નીકળી પ્રજા માટે કામ કરો એવી તમને વિનંતી છે. मिठाई विक्रेताओं पर छापेमारी। सूरत नगर निगम के स्वास्थ्य और फूड विभाग द्वारा मिठाई दुकानों पर छापे मारे गए। रक्षाबंधन पर्व को ध्यान में रखते हुए की गई यह कार्रवाई कम गुणवत्ता वाले मावे की जांच। विभिन्न जोनों में स्वास्थ्य और खाद्य विभाग की टीमें सक्रिय रहीं। मिठाई विक्रेताओं से मिठाइयों के सैंपल लिए गए। नकली केस्ट्रोल ऑयल फैक्ट्री पर एलसीबी की रेड, 6 लाख से ज्यादा का माल जब्त। सूरत जोन 1 की एलसीबी टीम ने लस्काना इलाके में बड़ी कार्रवाई करते हुए नकली केस्ट्रोल ऑयल बनाने वाली फैक्ट्री का भंडाफोड़ किया है। पुलिस ने बताया कि आरोपी नवनीत भाई जसमत भाई ठुम्मर पिछले 1 साल से इस फैक्ट्री को चला रहा था। वह वराछा, सरथाना और लस्काना जैसे इलाकों को डुप्लीकेशन का हब बनाकर अलग अलग ब्रांड के इंजन ऑयल की नकल करता था और उन्हें सूरत के विभिन्न हिस्सों में बेचता था। रेड के दौरान पुलिस ने विभिन्न कंपनियों के नकली इंजन ऑयल समेत कुल 6 लाख रुपए से अधिक का माल जब्त किया है। हो गया रेडी। लस्काना पुलिस विस्तार में अलग अलग कंपनी के इंजन ऑयल बनाने का डुप्लीकेट कारखाना एलसीबी की टीम ने पकड़ा है। इसमें जो इंजन ऑयल जो मोटरसाइकिल में डाला जाता है वो डुप्लीकेट इंजन ऑयल बना के उस पर डुप्लीकेट बैचिंग लगा के उसको सील पैक करके और मार्केट में बेचा जाता था। इसमें टोटल जो कंपनीज हैं, सर्वो इंजन ऑयल, कैस्ट्रॉल इंजन ऑयल, प्रो होंडा, होंडा जेन्युइन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के 6,38,187 रुपये 187 रुपये का मुद्दा माल बरामद हुआ है। जो आरोपी जो पकड़ा गया है नवनीत भाई जसमत भाई ठुम्मर, ये मूल अमरेली जिले का रहने वाला है। अभी हमने सारी कंपनीज को जान कर दिया है, उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो, क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की, ब्रिटेन की कंपनीज हैं, तो वहाँ से रिप्रेजेंटेटिव्स का ऑथराइजेशन आने के बाद वो यहाँ पे कॉपीराइट्स एक्ट के तहत केस दर्ज होगा। तब तक के लिए हमने इसमें जानवा जोग 46/2025 दर्ज किया है लस्काना पुलिस स्टेशन में, और कंपनी के रिप्रेजेंटेटिव्स आने के बाद इसमें हम उनके प्रॉपर चैनल से फरियाद दाखिल करेंगे। ये पिछले 1 साल से चलने की बात है। अभी हम आरोपी की पूछपरछ कर रहे हैं कि इन्होंने कहाँ कहाँ और कितना बेचा है। फिर भी ये पब्लिक को, जो आरोपी है उसका काफ़ी गुनाहित इतिहास है। पहले भी सरथाना पुलिस स्टेशन, वराछा, उमरा, पूना, चौक बाजार, सलाबतपुरा,
कामरेज और डीसीबी पोस्टे में इसके खिलाफ चीटिंग और इस 420 की आईपीसी के तहत फरियाद दर्ज हुई है। इसलिए ये एक रीढ़ा आरोपी है और इसको हमने पकड़ा है और इस पर हम आगे की कार्रवाई करेंगे, इसको कड़ी से कड़ी सजा दिलवाने की कोशिश करेंगे और बाकी भी इस तरह से हम पता करेंगे कि सूरत शहर में कहाँ कहाँ इसका नेटवर्क है और ऐसे कौन कौन सी गैंग्स ऑपरेट कर रही हैं जो कि डुप्लीकेट प्रोडक्ट्स बेचती हैं। हमने कुछ दिन पहले बागबान टोबैको, रजनीगंधा तुलसी का भी डुप्लीकेट रेड किया, शैम्पू और घी का भी रेड किया, अभी कैस्ट्रॉल इंजन ऑयल और बाकी इंजन ऑयल्स का भी रेड किया। सूरत शहर जोन 1 विस्तार में हम ऐसा बिल्कुल कोई भी डुप्लीकेट कारखाना जो चलता है उसको हम बिल्कुल नहीं चलने देंगे। अगर आपको कोई भी बात नहीं है, ये पता चलता है तो हम उस पर रेड करेंगे और उस पर कड़क कार्रवाई करेंगे। अठवा में जमीन हड़पने का मामला। अठवा इलाके में नासिर सुरती और सज्जी कोठारी द्वारा जमीन हड़पने की साजिश सामने आई है। शोएब काफ्ती की जमीन पर फर्जी दस्तावेज और साझेदारी फर्म बनाकर कब्जा करने का प्रयास किया गया था। फरियादी की शिकायत पर पुलिस ने जांच शुरू की, जिसमें दोनों आरोपियों की संलिप्तता पाई गई।